કાકડી ટોમેટું સુધારી લીધું ને હવે એમાં મીઠું એડ કરી. તો ગાઈસ ઘઉંનું દળનું છે ને. તો ગાઈસ નાસ્તામાં છે મેથી દાણાના પરોઠા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધાય? મજામાં ને? જો અત્યારે સવારના 9 વાગ્યા ને આજે મેળી ઉપર આવી છું. હમણાં કેટલા દિવસ થયા ને મેળી ઉપર આવી જ નથી. તો મેં કીધું કે આજે મેળી ઉપર જઈએ આપણો વ્લોગ સ્ટાર્ટ કરવા. તો બસ જો 9 વાગ્યા ને મારે આજે તો કામનો પાર નહોતો. એટલું કામ છે ને, મલકનું કામ હે, કંઈ કામ થયું જ નહોતું. અત્યારે બધું બાકી જ છે. તો મેં કીધું કે પહેલાં વ્લોગની સ્ટાર્ટ કરી દઉં તો પછી ફટાફટ બધું કામ કરી લઉં. તો અત્યારે જો મેળી ઉપર ઘઉં સૂકવા હતા કાલે, તો લેવા આવી છું. એને દળનું દરવાનું છે ઘઉંનું. તો બસ જો હવે દરવા આગળ નાખી દે ને પછી કચરા પોતા બાકી છે, નાસ્તો બાકી છે, તો એ બધું કરવું છે. તો ફટાફટ આપણે કરવા માંડીએ. તો પહેલાં વ્લોગની સ્ટાર્ટ કરી દીધી મેં. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. તો ચાલો હવે આપણે આપણું જે કામ છે એ કરવા માંડીએ. તો ગાઈસ ઘઉંનું દળનું છે ને આજે કરવાનું હોય મારે. તો આ જોઈ તો લીધા મેં. હવે દરવા નાખવા કાલે સૂકવી દીધા હતા. તો હવે ઘંટીમાં દરવા નાખી દઉં તો એક કામ તો પતે. બીજા ઘઉં દરાઈને તા તો હું બીજા કામ કરી લઉં. તો ચાલો હવે હું ફટાફટ કરવા માંડું. તો ગાઈસ અત્યારે છે ને નાસ્તામાં જ પરોઠા કરવા છે. હમણાં રોજ પરોઠા જોઈ તો દળનું દરાવા છે ને ઘંટીમાં નાખી દીધું. અવાજ આવશે તો થોડી વાર બંધ કરી દીધી. મેં કીધું કે થોડુંક વિડીયો શૂટ કરી લઉં પછી ચાલુ કરું. જો પરોઠા થાય છે અને દળનું ઘંટીમાં દરાય છે. મેથી ધાણાના પરોઠા છે. દેખ વળી પણ દીધા તો પહેલું કામ પતી જાય મારું. એકસાથે બે કામ થઈ જાય, દળનું પણ દરાઈ જાય. તો ચાલો હવે હું ફટાફટ બધા પરોઠા છે એને વણી લઉં. બીજું કામ છે એ પણ કરવા મળીએ થોડી વાર પછી પાછા. તો ગાઈસ પરોઠા મેં કરી લીધા અને ભેગા ભેગ રોટલા પણ કરી લીધા. તો હવે એક શાક જ બાકી રહી. હજી મારે બીજું કામ છે ને, તો વાહન લગન રોટલા પણ કરી લઉં. તો હવે મારે નાસ્તો કરવો, તો નાસ્તો કરી લઉં. તો ગાઈસ નાસ્તામાં છે મેથી ધાણાના પરોઠા અને સાથે દહીં. દહીં કોઈ દિવસ ખાતી નથી, પણ પરોઠા હોય કે ચિપ્સ હોય તો એના ભેગું ખાઉં. તો દહીં પરોઠા. એક રોટલો ચડી ગયો અને બીજો ચડે છે ને બીજા પરોઠા આમાં નાખી દીધા. ઓરા છે મારે ચૂલે શેકવા, તો આજે ઓરો કરવાનો છે. તો હવે હું નાસ્તો કરી લઉં. હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા 11:15 ને કામ બધું હમણાં થોડી વાર પહેલાં મેં પતાવી લીધું ને હવે ઓરો છે ચૂલે. રીંગણા શેકી લીધા ને હવે ઘઉંનું દળનું દરાઈ ગયું. બસ ઘંટી બજવાની જ છે હમણાં, મતલબ કે વાગવાની જ છે. અડધું હિન્દી આવી ગયું. તો દળનું દરાઈ ગયું ઘઉંનું ને હવે કાઢી લાવ એમાંથી લોટ અને ઘંટી સાફ કરી લાવ ને કામ બધું પતી ગયું. જો વાગી, મેં કીધું તું ને વાગવાની જ છે હમણાં. તો હવે દળનું બધું કાઢી લાવ. બીજું બધું તો કામ થઈ ગયું, ફ્રી થઈ ગયું. તો ચાલો હવે હું દળનું કાઢી લઉં ઘંટીમાંથી. તો ફાઇનલી ગાઈસ ઘઉંનું દળનું છે દરાઈ ગયું અને ઘંટી પણ સાફ કરી લીધી ને કાલે ચોખા પણ ફીકવા હતા. તો મેં કીધું કે ભેગા ભેગ ચોખા પણ દરી જ નાખું. તો મારે એક જ દીમાં પતી જાય ને ઘણીએ દળણાનો દરવા. ચોખા તો ફેરફેરમાં ચકરીમાં એમાં બધાયમાં એનો લોટ તો હાલે. તો ચોખા હે એ કાલે સૂકવા હતા ને, તો મેં કીધું કે એ પણ દરી નાખું. તો એ પણ હવે ઘંટીમાં નાખી દઉં. તો જોવા રહ્યા 2 પાયલી જેટલા હે. તો ચાલો ચોખાને પણ દરી લઈએ. હેલો ગાઈસ, જો અત્યારે 4 વાગ્યા ને અત્યારે હવે પહેલાં તો આ ચકલા આવે ને અમારે અહીંયા ભૂલી ગયા હું ગઈ તો એને ચણ નાખી દઉં ચોખા. તો હમણાં મલક બધા આવશે ને અત્યારે 4 વાગ્યા. તો હવે આજે સાંજે ગવારનું શાક કરવું છે. તો ગવાર વીણવાના છે. તો ગવાર વીણી લઉં અને
ધાણા પણ સુધારવાના છે તો એ પણ થઈ જાય, સાથે સાથે વટાણા પણ ખાઈ લઉં. તો જો એમાં ગવાર છે તો ગવાર વીણી લાવ, ધાણા છે જો ચોકલા એવા ચણવા. એક એક કરતા હવે મલક ના આવશે. તો ચાલો હવે હું આ ગવારને એ બધું સુધારી લઉં, ધાણાને. તો મળીએ પાછા થોડી વાર પછી. ગાઈસ, ગવાર હતા મેં વીણી લીધા ને હવે મારે સલાદ કરવું છે. એક ટાઈપનું સલાદ જ, મગ, ઉગેલ મગ અને ચણા તો નહોતું ઈગા, જો કે મગ ઉગી ગયા. બતાવું જો તમને પણ એવી રીતના કરવું એ. જો ગાઈસ, મગ છે ને એ ઉગી ગયા, ચણા હજી નહોતું ઈગા. અમે 2 દી પહેલાં પલાળ્યા હતા તો મને આ ભાવે. આમાં શું કહેવાય કે મલક ખજાનું હોય, પ્રોટીન હોય કે શું હોય એ તો મને કંઈ ખાસ ખબર નથી એટલી, પણ મને ભાવે ને એટલે હું કરું. તો ઉગેલ મગ, ચણાને ઉગતા વાર લાગે અને છે ને 2-4 દી વધારે થાય ને આ તો 2 દીમાં ઉગી જાય. કાકડી છે, ટમેટું છે, લીંબુ છે. તો ચાલો હવે હું બનાવી લઉં પછી તમને બતાવું. કાકડી ટમેટું સુધારી લીધું ને હવે એમાં મીઠું એડ કરી દઉં, તમારા અકોર્ડિંગ થોડી કોરી ચટણી, અને લાસ્ટમાં થોડુંક લીંબુ એડ કરી દઈશ. હવે મિક્સ કરી લઈશ. લાસ્ટમાં ધાણા નાખી દીધા અને આપણું પ્રોટીનવાળું સલાદ કમ્પ્લીટ છે. તો ચાલો હવે હું ખાઈ લઉં. તો ગાઈસ, સલાદ છે કમ્પ્લીટ છે ને હવે હું ખાઈ પણ લઉં. કોમેન્ટ કરજો કેને ભાવે છે આ સલાદ. મને તો ભાવે, હું તો કરતી હોય. હમણાં તો કેદીનું મેં કર્યું જ નથી. 2 દી પહેલાં મને ઓહાણ આવ્યું ને તો મેં કીધું કે ચાલો કરી નાખીએ. તો 2 દી પહેલાં જ આ પલાળી દીધા હતા મગને ચણા. અને પલાળવાના ન હોય, થોડું પાણી નાખવાનું હોય રોજ એક કપડામાં. તો બસ જો હવે હું ખાઈ લઉં ને. હા બસ જો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં, પછી વિડીયો લોંગ થઈ જશે. તો શોર્ટ રાખીએ તો થોડુંક વધારે પણ ગમે બધાને. તો બસ જો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.